સુપરફાસ્ટ તાજા સમાચારમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। દોસ્તો, તાજા અને મહત્વના સમાચારની વાત કરી લઈએ તો પ્રથમ સમાચારને લઈને વાત કરી લઈએ તો હવામાન વિભાગે આગામી 3 દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તેવું જણાવ્યું છે, જેથી હાલ રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે। ગત 3 દિવસમાં તાપમાનમાં 2 થી 2.5 ડિગ્રીનો ઘટાડો થયો છે, જેથી વાતાવરણમાં ઠંડી અનુભવાઈ રહી છે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી પહોંચ્યું છે, તો નલિયામાં સૌથી ઓછું 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગને લઈને વધુ વાત કરીએ તો જાન્યુઆરી મહિનામાં એકવાર તો માવઠું આવી ગયું, ત્યારે હવે ફરીથી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે। ભૂમધ્ય સાગરમાં ફરી એકવાર ચક્રવાત આવવાની શક્યતા છે, જેની અસર ભારતના પશ્ચિમ ભાગ ઉપર અસર થશે, પરંતુ ગુજરાત પર તેની અસરથી કમોસમી વરસાદ આવશે। 24 થી 26 જાન્યુઆરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે, જેની અસરના ભાગરૂપે કચ્છ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે, જ્યારે ગુજરાતના અન્ય ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, જેના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે। દર્શક મિત્રો, બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો અયોધ્યામાં ભરાશે દાદાનો દરબાર। ભૂપેન્દ્ર પટેલની આગામી કેબિનેટ બેઠક અયોધ્યામાં થઈ શકે છે। સમાચારને જાણી લઈએ તો અયોધ્યા રામ મંદિરનું સપનું સાકાર થયું છે। કરોડો હિન્દુઓનું સપનું સાકાર થયું છે। જ્યારે રામ મંદિરના દરવાજા ભક્તો માટે ખુલી ગયા છે, ત્યારે હવે રામ મંદિરનું મહત્ત્વ વધી ગયું છે। ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારની આગામી મહિનાની કેબિનેટ બેઠકમાં અયોધ્યામાં કરે તેવી શક્યતા છે। સરકારી સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આગામી 22 થી 24 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાત સરકારની કેબિનેટ મિટિંગ મળશે। ગુજરાતની કેબિનેટ બેઠક અયોધ્યામાં મળે તેવી શક્યતા છે। ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયામાં ભૂપેન્દ્ર પટેલ ફરી રામ મંદિરની મુલાકાતે જઈ શકે છે, જેમાં તેમનું કેબિનેટ પણ તેમની સાથે હશે અને રામલલાના આંગણે જ કેબિનેટ બેઠક મળી શકે છે। દર્શક મિત્રો, બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો પીએમ મોદીને લઈને મહત્વના સમાચાર। ભગવાન શ્રી રામના જય જયકાર કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતવાસીઓ માટે મોટી જાહેરાત કરી હતી। આ જાહેરાતથી દેશના ગરીબોને મોટી મદદ મળશે। પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરકાર આગામી સમયમાં પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવામાં જઈ રહી છે। મોદીએ આ વેળાએ એવું પણ કહ્યું હતું કે અયોધ્યાથી પાછા ફરતા બાદ તેમણે મહત્ત્વનો નિર્ણય લીધો છે અને તેમાં પોતાની સરકાર 1 કરોડ ઘરોમાં રૂફટોપ સોલાર લગાવવાનો લક્ષ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ પોસ્ટ શેર કરી હતી। તેમણે કહ્યું હતું કે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના અલૌકિક અવસર પર હવે મારો સંકલ્પ વધુ મજબૂત બન્યો છે। હવે ભારતીયની છત પર તેમની પોતાની સોલર સિસ્ટમ હોવી જોઈએ। વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું હતું કે અયોધ્યાના ઐતિહાસિક નિર્ણય બાદ પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન કરી પરત ફરતી વેળાએ મારો પહેલો નિર્ણય છે કે અમારી સરકાર 1 કરોડ ઘરોમાં સોલાર લગાવવાના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે। આ માટે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવશે। આ યોજના માત્ર ગરીબ અને મધ્યમ વર્ગના વીજળીના બિલમાં ઘટાડો જ નહીં, પરંતુ દેશને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની દિશામાં પણ કામ કરશે। દર્શક મિત્રો, બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો ઇતિહાસમાં પહેલીવાર આ દિવસે દીકરીઓ કરશે આખી ગુજરાત વિધાનસભાનું સંચાલન। સમાચારને જાણી લઈએ તો રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણય અંતર્ગત ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એક દિવસ દીકરીઓ દ્વારા આખી ગુજરાત વિધાનસભાનું સંચાલન કરવામાં આવશે। આગામી 24 જાન્યુઆરી 2024ના રોજ આ પ્રકારે અનોખી રીતે ગુજરાત વિધાનસભા ખાતે બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવશે। આ પ્રયાસ થકી દીકરીઓમાં રહેલો ડર દૂર થશે। દીકરીઓ પણ સત્તામાં મહત્વનો ભાગ ભજવી શકે તેવો તેમને અહેસાસ થશે।
સાથે જ દીકરીઓ પણ રાજનીતિમાં આવીને સમાજને પોતાનું મહત્વનું યોગદાન આપી શકશે। આ પ્રકારે વિધાનસભા ખાતે કરાયેલી બાલિકા દિવસની ઉજવણીથી દીકરીઓને જીવનમાં અનેક પ્રેરણા મળશે। દેશની દીકરીઓ પોતાના અધિકારો પ્રત્યે વધુ જાગૃત થાય તે આશયથી પ્રતિ વર્ષ 24 જાન્યુઆરી સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવશે। આ દિવસે વધુ ખાસ અને યાદગાર બનાવવા માટે ગુજરાતમાં પ્રથમ વખત 24 જાન્યુઆરીએ 1 કલાક ગુજરાત વિધાનસભાનું સમગ્ર સંચાલન દીકરીઓ દ્વારા કરવામાં આવશે। પ્રજાતાંત્રિક મૂલ્યો અને મહિલાઓની ભાગીદારી વધે અને તેમનામાં જાગૃતતા આવે તેવા હેતુસર બાલિકાઓ ધારાસભ્યોની જેમ આ વિધાનસભા ગૃહનું સંચાલન કરશે। આ સમગ્ર કાર્યક્રમમાં ગુજરાતની 1300થી વધુ દીકરીઓ સહભાગી થશે। મહત્વના સમાચારની વાત કરી લઈએ તો સમુદ્ર અંદરથી થઈ શકશે શ્રી કૃષ્ણનગરી દ્વારકાના દર્શન, અને તે પણ સબમરીનમાં બેસીને। સમાચારને જાણી લઈએ તો ભગવાન શ્રી કૃષ્ણની સોનાની નગરી હજારો વર્ષો પહેલા સમુદ્રમાં ડૂબી ગઈ હતી, અને આ સોનાની નગરીના દર્શન કરવા ભક્તો માટે એક સપનું જ રહી ગયું હતું, પરંતુ હવે ભક્તોનું તે સપનું પૂરું થઈ શકશે। સમુદ્રમાં ડૂબી ગયેલી દ્વારકા નગરીના દર્શન થઈ શકશે, કારણ કે ગુજરાત સરકાર મૂળ દ્વારકાના દર્શન માટે હવે અરબી સમુદ્રમાં યાત્રી સબમરીન ચલાવવાની તૈયારીમાં છે। ગુજરાત સરકારે આ માટે ભારત સરકારની કંપની મઝગાંવ ડોક શિપયાર્ડ સાથે MOU પણ કરી લીધા છે, અને આગામી જાન્યુઆરી મહિનામાં યોજાનારી વાઇબ્રન્ટ સમિતિમાં આની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। કેન્દ્ર સરકાર દેશના ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવાસનને ઉત્તેજન આપવા માટે અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, જેમાં દ્વારકા કોરિડોર હેઠળ મૂળ દ્વારકાના દર્શન માટે સબમરીન પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે। આ તેવી ડિઝાઇન તૈયાર કરાઈ છે। આ ઉપરાંત પ્રોફેશનલ ક્રૂ મેમ્બરો રહેશે, જેમાં પાણીની અંદર સ્થિરતા અને સુરક્ષાની ખાતરી કરશે। આ સિવાય જો સુવિધાની વાત કરીએ તો સબમરીનમાં એર કન્ડિશનર, મેડિકલ કિટ જેવી સુવિધા પણ હશે। કુદરતી રોશનીની સુવિધા હશે। આ કારણે યાત્રીઓને પાણીની નીચેના વાતાવરણને પૂર્ણ સ્વરૂપે સાથે જોવાની તક મળે। દર્શક મિત્રો, બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો 22 જાન્યુઆરીએ ભગવાન રામ આપણને દર્શન આપશે। પ્રાણ પ્રતિષ્ઠા પહેલા PM મોદીએ આપ્યો મોટો સંદેશ। સમાચારને જાણી લઈએ તો અયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને એક ખાસ સંદેશ આપ્યો છે। PM મોદીએ કહ્યું કે ભગવાન રામ 22 જાન્યુઆરીએ આપણને દર્શન આપશે। તેમણે કહ્યું કે બસ થોડા દિવસોની વાત છે, આ પછી ભગવાન શ્રી રામ એક વિશાળ મંદિરમાં દેખાશે। વડાપ્રધાને કહ્યું કે હું પોતાને જ ખૂબ ભાગ્યશાળી માનું છું કે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવાની તક મળી રહી છે। PM મોદીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે 11 દિવસની વિશેષ વિધિ શરૂ કરી છે। આ પ્રસંગે તેમણે કહ્યું કે આ એક મોટી જવાબદારી છે। આપણા શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે આપણે ભગવાનના યજ્ઞ અને ઉપાસના માટે પોતાના દિવ્ય ચેતનાને જાગૃત કરવી પડશે। આ માટે શાસ્ત્રોમાં વ્રત અને કડક નિયમો પણ જણાવવામાં આવ્યા છે। તેનું પાલન કરવા માટે પવિત્રતા પહેલાં કરવામાં આવે છે। તેથી મને કેટલાક પવિત્ર આત્માઓ અને આધ્યાત્મિક યાત્રાના મહાપુરુષો પાસેથી મળેલા માર્ગદર્શન અનુસાર તેમના દ્વારા સૂચવેલા યમ નિયમો અનુસાર હું આજથી 11 દિવસની વિશેષ વિધિ શરૂ કરી રહ્યો છું। એક ભાવાત્મક સંદેશમાં પ્રધાનમંત્રીએ રામ ભક્તની પ્રાણ પ્રતિષ્ઠા સુધીની દોડમાં સમગ્ર રાષ્ટ્રને તરબોળ કરવાની લાગણીની નોંધ લીધી છે। અટલ સેતુની વિશેષતાને જાણી લઈએ તો અટલ સેતુ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટને જોડવા જઈ રહ્યું છે। આ 6 લેન બ્રિજ પર દરરોજ 70,000થી વધુ વાહનો અવરજવર કરી શકે છે। બ્રિજ પર 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેનો પણ દોડશે, જેના કારણે કલાકોની મુસાફરી મિનિટોમાં પૂર્ણ થશે। મોટરસાયકલ, મેપોડ, 3 વ્હીલર, ઓટો અને ટ્રેક્ટરને આ પુલ પર પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં। આશરે 22 કિલોમીટર લાંબા પુલ દ્વારા દક્ષિણ મુંબઈથી નવી મુંબઈનું અંતર કાપવા માટે માત્ર 15થી 20 મિનિટનો સમય લાગશે।
તેનાથી 1.5 થી 2 કલાકથી વધુ સમયની બચત થશે। એક અંદાજ મુજબ દરેક વાહન લગભગ 300 રૂપિયાના ઈંધણની બચત કરશે। આ પુલ બનાવતી વખતે પર્યાવરણનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। 6 લેન ઉપરાંત બંને તરફ એક એક્ઝિટ લાઇનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ આ બ્રિજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સવાળા 190 સીસીટીવી કેમેરાથી સજ્જ છે।